ચલો મિત્રો, આપણે હેપેટાઇટિસ વિશે જાણીએ. હેપેટાઇટિસ એટલે સાદી ભાષામાં લીવરનો સોજો. બરાબર. હેપેટાઇટિસ ના મુખ્ય કારણો છે આલ્કોહોલ, વાયરસથી લીવરમાં ચરબીનું પ્રમાણ વધી જવું, અમુક જાતની આયુર્વેદિક દવાઓ અને અમુક જાતની એલોપેથિક દવાઓ. મુખ્યત્વે હેપેટાઇટિસ થવાના જે વાયરસના કારણો છે એની અંદર હેપેટાઇટિસ A, B, C, D, E વાયરસ, જેની અંદરથી હેપેટાઇટિસ A અને E છે એ યુઝ્યુઅલી ફૂડ અને વોટરબોર્ન, જે મુખ્યત્વે પાણી અથવા તો ફૂડ, કન્ટામિનેટેડ ફૂડ કે બહારનો ખોરાક લેવાથી થાય છે. જ્યારે હેપેટાઇટિસ B, C અને D છે એ બ્લડ બોર્ન એટલે કે લોહી અને બોડી ફ્લુઇડના સિક્રેશન થ્રુ ફેલાય છે. હેપેટાઇટિસ B, C અને D એ ક્રોનિક હેપેટાઇટિસ છે, જે મોટે ભાગે બ્લડ ટ્રાન્સફ્યુઝનથી માતા અને બાળક જ્યારે ડિલિવરી કે પ્રેગ્નન્સી વખતે માતામાંથી બાળકમાં અથવા તો રેઝર કે અમુક શાર્પ નીડલ અને સિરિંજ શેર કરવાથી થઈ શકે એવું છે. હેપેટાઇટિસના લક્ષણો જેમ કે ફીવર, ડાર્ક કલરનું યુરિન, આંખોમાં પીડાશ, થાક લાગવો, પેટમાં દુખાવો થવો. હેપેટાઇટિસથી કઈ રીતે બચી શકીએ? સારું હાઇજીન મેન્ટેન કરો, સેફ સેક્સ પ્રેક્ટિસ, ટેસ્ટ કરાવવો જરૂરી છે, કેમ કે હેપેટાઇટિસ B અને C ટેસ્ટ વગર તમને ખબર ના પડી શકે. કોઈની જોડે ટૂથબ્રશ, રેઝર કે નીડલ શેર ના કરવી જોઈએ. અને હેપેટાઇટિસ A અને B કે જેની વેક્સિન અવેલેબલ છે એ લેવાથી હેપેટાઇટિસ A અને B થી બચી શકાય છે. થેન્ક યુ.